કલાક થતા હોય તો 2 કલાક અને એને લઈ જવા વાળો શાહનવાજ ઉર્ફે અતાડો એ મારી બેનને ફોસલાઈને દબાણ આપીને એને બ્લેકમેલિંગ કરીને એ લઈ ગયો છે. પરિષદ સાથે રહી અને આજ અમે અહીંયા રજૂઆત કરી આવ્યા છીએ અને એના અંદર એ ફરિયાદમાં જે લઈને નાસીજો છે જે લવ જેહાદના એક પ્લાનિંગ સર એનું નામ એડ કરવા અને ઘરમાંથી પણ પોતે એ વ્યક્તિ પાસે તો કશું લાંબુ નથી પણ આ દીકરી પાસે ઘરેથી પૈસા અને સોનાના દાગીના એ પણ સાથે એક પ્લાનિંગ કરીને લઈ ગયો છે. બનાસકાંઠા જિલ્લાના ડીસામાં તારીખ 21 ઓગસ્ટે બનેલી લવ જેહાદની આ ઘટનાની ફરિયાદ પીડિત પરિવાર દ્વારા ડીસા ઉત્તર પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવી હતી, પરંતુ પરિવારનો આક્ષેપ છે કે પોલીસની ઢીલી કામગીરીને કારણે હજુ સુધી કોઈ તપાસ કે પગલાં લેવામાં આવ્યા નથી. 7 દિવસ વીતી ગયા છતાં દીકરી અને તેના પુત્રની કોઈ જ ભાળ ન મળતા પરિવાર સાથે હિન્દુ સમાજ મોટી સંખ્યામાં ભેગો થયો હતો. વિરોધ દરમિયાન પોલીસે સ્ટેશનની બહાર રામધૂન બોલાવવામાં આવ્યું અને એમએલએ પ્રવીણ માળી પણ પરિવારના સમર્થનમાં પહોંચ્યા હતા. એમએલએ પ્રવીણ માળીએ પોલીસ તંત્ર પાસે 72 કલાકમાં દીકરી અને તેના પુત્રને પરત લાવવા સાથે લલચાવી ભગાડનાર સામે દંડનીય કાર્યવાહી કરવાની માંગ કરી હતી. પરિવાર તથા વીએચપીએ ચેતવણી ઉચ્ચારી છે કે જો નિર્ધારિત સમયગાળામાં કાર્યવાહી નહીં થાય તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે. મહત્વની વાત એ છે કે વિધર્મી યુવક દ્વારા ચલાવવામાં આવતું કાર સર્વિસ સ્ટેશન જે સંતોષી માતાના મંદિર સામે બેકરી કુવા પાસે આવેલું હતું તેને ડીસા નગરપાલિકાએ દૂર કર્યું છે. આ કાર્યવાહી હાલ દાખલારૂપ માનવામાં આવી રહી છે. મારું નામ મુકેશભાઈ નટોલાલ સોની છે. મારી બેન છે, મારી માસીની દીકરી થાય છે. એનો નાનપણથી અમે એને મોટી કરી છે અને એને લઈ જવા વાળો શાહનવાજ ઉર્ફે અતાડો એ મારી બેનને ફોસલાઈને દબાણ આપીને એને બ્લેકમેલિંગ કરીને એ લઈ ગયો છે. કારણ કે અગાઉ એ અમારી બેનને હેરાન કરતો હતો ત્યારે અમે એના પરિવારજનને જાણ બી કરી હતી કે એ અમારી બેનને હેરાન કરે છે અને અમારી બેનને બ્લેકમેલિંગ કરવાનું પણ કરેલો છે. તમે તમારા પરિવારવાળાને સમજાવો, તમારા છોકરાને સમજાવો તો મારી બેન ઉપર આવું બધું કૃત્ય કરે નહીં. પછી એને અત્યારે મારી બેનને ડરાઈ ધમકાઈને કે ગમે એ રીતે લઈ ગયો છે અને ઘરેથી મુદ્દામાલ જાણ કે સોનાની આઈટમો હતી, દાગીના હતા, રોકડ રકમ હતી, એ બી મારી બેનને ગમે તે રીતે દબાણ આપીને એ બી એને એનું ષડયંત્ર રચીને એ લઈ ગયો છે અને સાથે 7 વર્ષનો છોકરો બી લઈ ગઈ છે મારી બેન. આને દિવસ થયા 21/8 એ લોકો ગયા હતા, હજી સુધી કોઈ પતો નથી. અમને પોલીસને અમે જાણ કરી, અમને જેટલી બી ઇન્ફોર્મેશન હતી અમે પોલીસને બી આપી છે. પોલીસ કે તમે અમારો સહયોગ કરો, અમે કે તમારી પાછળ ઉભા જ છીએ પોલીસે કીધું છે. પણ હવે અત્યારે 9 દિવસ થઈ ગયા છે ને એનો મોબાઈલ બી ચાલુ થાય છે અને કોઈ લોકેશન બી નથી આવતું અને નથી કોઈ વધારે કઈ જાણકારી અમને આપતા. આ ઘટના પાછળ તો હવે એ જે અતાડો જે છે એ 1 નંબરનો લુખ્ખો છે, દાદાગીરી વાળો અને થોડી ઘણી એની પહોંચ બી છે, એવી જગ્યાએ પહોંચ બી છે ને એની કે એને અત્યારે ઘણા જણા સપોર્ટ બી કરે છે આ મામલાની અંદર કે તું ભલે હિન્દુની છોકરી લઈને જતો રહે, અમે તારા પાછળ બેઠા છીએ. એવા ઘણા બી એને કહેવા વાળા બી છે. નકર આ વ્યક્તિ પહેલા બી મારી બહેનને લઈ જઈ શકતો હતો, એ ટાઈમે બી આ બધું થઈ શકતું હતું, પણ એને મારી બહેનને જોર જબરદસ્તી એને બ્લેકમેલિંગ કરીને લઈ ગયો. અમારી માગણી અમને અમારી બેન ને અમારો ભાઈઓ જોઈએ છે. આ અમારી માગણી છે. ગમે તે છેલ્લા 24 કલાકની અંદર અમારા બેન ને ભાઈઓ બંને જોઈએ, નહીં તો પછી અમે આગળ કઈક બીજા બી પગલા લઈશું. મારું નામ મુકેશભાઈ નટોલાલ સોની. પ્રવીણભાઈ પંચાલ, વિશ્વ હિન્દુ પરિષદ જિલ્લા મંત્રી. અમારા અહીંયા જે સોની દીકરી એકને મોમેડન લઈને ભાગી ગયો છે એના બારામાં વિશ્વ હિન્દુ પરિષદને જાણ થતા એને એક જાણવા જો ફરિયાદ લીધેલી હતી. એના પછી વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા અહીંયા રજૂઆત કરવામાં આવી તો પણ એમને ગુમસુદાની એક ફરિયાદ લીધેલી હતી અને એમાં કોઈનું ઉલ્લેખ નહોતો
કે કોણ લઈ ગયો છે ને આમના કહેવા છતાં પણ એમનો ઉલ્લેખ નથી કર્યો. આ એક સાજિશ લવ જેહાદ જે હાલ ચાલે છે એની સાજિશ છે. એટલે એમાં અમે પરિષદના આજ સમાજ વચ્ચે જ્યારે આક્રોશ પેદા થયો ત્યારે સમાજના હિન્દુ સમાજના વિવિધ સંગઠનો અને પરિષદ સાથે રહી અને આજ અમે અહીંયા રજૂઆત કરવા આવ્યા છીએ. અને એના અંદર એ ફરિયાદમાં જે લઈને નાસી ગયો છે જે લવ જેહાદના એક પ્લાનિંગ સર એનું નામ એડ કરવા અને ઘરમાંથી પણ પોતે એ વ્યક્તિ પાસે તો કશું લાંબુ નથી પણ આ દીકરી પાસે ઘરેથી પૈસા અને સોનાના દાગીના એ પણ સાથે એક પ્લાનિંગ કરીને લઈ ગયો છે જેથી એને એ પોતે રહી શકે છે એમ. એના સાથે એક 7 વર્ષનો છોકરો પણ સાથે લઈ ગયા છે. તો હવે અમારું બધાનું કહેવું એવું હતું કે 7 વર્ષના છોકરાનું શું એ પાછળથી એ લોકોને લઈ જઈને ધર્મ પરિવર્તન પણ કરાઈ શકે છે. માંગણી એક જ છે એને તાત્કાલિક અહીંયા પોલીસ પ્રશાસન એને તાત્કાલિક પકડીને લાવે. આજ 21 તારીખની ફરિયાદ છે ને આજ 28 તારીખની સાંજ પડી ગઈ છે તો હજી કોઈ 2 દિવસમાં આવી જશે. આમનું કેવું એવું છે કે 2 દિવસમાં આવી જશે. 2 દિવસ એટલે શું કે એમના પાસે રાખેલા પડ્યા છે કે 2 દિવસમાં આવીને રજૂ કરી નાખશે. તાત્કાલિક અમને પકડીને લાવવા જોઈએ અને મૈત્રી કરાર કરી ના નાખે એનો એમને ચાન્સ ન મળે એવું તાત્કાલિક અમને પગલાં લેવા જોઈએ. તો ડીસાના લવ જેહાદ કિસ્સાને લઈને પરિસ્થિતિ ઉગ્ર બની છે. પરિવારની પીડા, વીએચપીનો વિરોધ અને એમએલએ પ્રવીણ માળીનું સમર્થન મળતા મામલો ગંભીર બન્યો છે. હવે જોવાનું એ રહ્યું કે પોલીસ આગામી 72 કલાકમાં શું કાર્યવાહી કરે છે અને પીડિત પરિવારને ન્યાય મળે છે કે નહીં. બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ.